નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા પ્રવેશ 2024 અંગે, જેમાં છે મિત્રો પ્રી પીટીસી એટલે કે ડિપ્લોમાનો જે કોર્સ આવે છે હવે એને ડીએલ એડ કહેવામાં આવે છે। એની અંદર શું તમારે પ્રવેશ મેળવવો છે તો એની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ, જેમાં પ્રવેશ અંગેની તમામ માહિતી મેળવવાના છીએ। પ્રવેશ માટે જરૂરી લાયકાત શું રહેશે એ માહિતી મેળવવાના છીએ, જેમાં પ્રવેશ મેળવવા માટે લઘુત્તમ ગુણ છે, પ્રવેશનું માધ્યમ છે, વય મર્યાદા અને જરૂરી ડોક્યુમેન્ટ તેમજ અરજી કેવી રીતે કરવી એવી તમામ માહિતી છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આપણે તમામ માહિતી મેળવીએ। પ્રવેશ અંગે માહિતી તો કે રાજ્યમાં NCTE દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલી હોય એવી સરકારી કોલેજો છે, અનુદાનિક એટલે કે ગ્રાન્ટીન એડ કોલેજો છે અને સ્વનિર્ભર અધ્યાપન મંદિરો છે, એમાં 2 વર્ષનો પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા એટલે કે ડીએલ અને એડ નો તમારે અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવો હોય એટલે કે પ્રી પીટીસીમાં તમારે પ્રવેશ મેળવવો હોય તો તમારે સૌ પ્રથમ કોલેજની યાદી જોવાની રહેશે। જે સંસ્થાઓની યાદી છે મિત્રો આ વેબસાઇટમાં બતાવવામાં આવશે, અથવા તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એજ્યુ પ્રવાસ નામની, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જઈ પીટીસી માટેની તમામ સંસ્થાઓની યાદી જોઈ શકશો અને તમારે ત્યાં જઈ અરજી કરવાની રહેશે। આગળ આપણે માહિતી મેળવવાના છીએ ક્યારે કેવી રીતે અરજી કરવી। અત્યારે આપણે જોઈએ તો કે પ્રવેશ માટે જરૂરી લાયકાત તો કે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા એટલે કે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ, જેમાં વિજ્ઞાન પ્રવાહ હોય, સામાન્ય પ્રવાહ હોય, વ્યવસાય લક્ષી હોય અથવા તો ઉત્તર બુનિયાદી પ્રવાહ હોય, આ તમામ પ્રવાહના વિદ્યાર્થી મિત્રો છે એ પ્રવેશ મેળવી શકશે। અને પ્રવેશ માટે લઘુત્તમ ગુણ જોઈએ તો કે ધોરણ 12 ની અંદર દરેક વિષયમાં 50% ગુણ હોવા જોઈએ અને SC હોય, ST હોય, SEBC એટલે કે OBC સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અને EWS એટલે કે આર્થિક રીતે પછાત વર્ગ, આ કેટેગરીના વિદ્યાર્થીઓ હોય એને ઓછામાં ઓછા 45% ગુણ મેળવેલા હોવા જોઈએ તો તમે પ્રવેશ મેળવી શકશો। હવે આપણે જોઈએ પ્રવેશનું માધ્યમ તો કે વિદ્યાર્થીએ જે માધ્યમમાં ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે તે જ માધ્યમમાં પ્રવેશને પાત્ર રહે છે। વય મર્યાદા છે મિત્રો 24 વર્ષથી વધુ ન હોવી જોઈએ, એમાં અનામત કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવેલી છે, પણ જનરલ કેટેગરીના ઉમેદવારો હોય અને 24 વર્ષ કરતા વધુ હોય તો એવા મિત્રોને પ્રવેશ આપવામાં આવશે નહીં, એ તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી। હવે આપણે વાત કરીએ અરજી તમારે કેવી રીતે કરવી, તો અરજી છે મિત્રો તમારે ઓફલાઈન કરવાની રહેશે, એટલે કે તારીખ 28/5/2024 થી તારીખ 11/6/2024 સુધીમાં છે મિત્રો સવારના 11 થી સાંજના 5 કલાક દરમિયાન છે ₹25 રોકડા આપી અને જે સંસ્થાની અંદર તમારે પ્રવેશ મેળવવો હોય ત્યાં રૂબરૂ જઈ અને પ્રવેશ ફોર્મ મેળવવાનું અને ત્યાં પ્રવેશ ફોર્મ જમા કરાવવાનું રહેશે, જેની સાથે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે એના વિશે વાત કરીએ તો કે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે, ધોરણ 10 ની માર્કશીટ છે, ધોરણ 12 ની માર્કશીટ છે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, જાતિ અંગેનું પ્રમાણપત્ર, એ અનામત કેટેગરીના ઉમેદવારો હોય એને જ જરૂર પડશે, એટલે કે SC, ST, OBC, EWS કેટેગરીના ઉમેદવારો હોય એને જાતિનું પ્રમાણપત્ર, અને નોન ક્રિમિનલ ફક્ત OBC કેટેગરીના ઉમેદવારોને જેને 1/4/2024 પછીનું નોન ક્રિમિનલ હોવું જોઈએ, અને EWS નું પ્રમાણપત્ર, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો હોય એવા મિત્રોને EWS નું પ્રમાણપત્ર સાથે લઈ જવાનું જે 1/4/2022 પછીનું હોવું જોઈએ। તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારે સાથે લઈ જવાના, જે કોલેજની અંદર તમારે પ્રવેશ મેળવવો હોય ત્યાં જ તમારે રૂબરૂ જવાનું રહેશે અને ત્યાંથી છે મિત્રો સૌ પ્રથમ તમારે ₹25 ફોર્મ લઈ લેવાનું અને આ તમામ ડોક્યુમેન્ટ સાથે જોડી અને ત્યાં જમા કરાવવાનું રહેશે। તો આવી રીતે છે મિત્રો તમારે પ્રી પીટીસીમાં પ્રવેશ મેળવવો હોય તો અરજી કરવાની રહેશે। તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।